જી, મોદી સાહેબને તમે કેવા વ્યક્તિ માનો છો? જરા જોઈ લઉં. આ અભિપ્રાયનો સવાલ છે તો હું નથી વિચારતો. એક સામાન્ય નીતિકારી અને એક સામાન્ય નીતિગત રીતે જોઈએ તો નરેન્દ્ર મોદી ભારતના સૌથી પ્રભાવશાળી અને ચર્ચાસ્પદ રાજકીય નેતાઓમાંના એક છે. તેમના સમર્થકો કહે છે કે તેમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ સર્વિસ, વિદેશ નીતિ, વેલફેર સ્કીમ્સ અને ભારત માટે વૈશ્વિક છબી પર ભાર મૂક્યો છે. જ્યારે તેમના વિવેચકો અભિવ્યક્તિની સ્વતંત્રતા, સરકારી નિર્ણયો, વિરોધના સંચાલન અને સંસ્થાઓની સ્વતંત્રતાને લઈ સવાલ ઉઠાવે છે. એટલે મત અલગ અલગ હોઈ શકે. તમે તેમને દૃઢ નેતા ગણો છો કે ટીકા કરો છો, એ મોટાભાગે પોતપોતાના વ્યક્તિમંડળી અભિપ્રાય રૂપમાં આવે છે. એ હકીકતમાં એ તમે એને જે સાચી જે અભિપ્રાય મતલબ જે કહેવું પડે એને તમે કઈ રીતે કહી શકો એમ કે એ કેવા વ્યક્તિ છે, સાચ કેવા વ્યક્તિ છે? આ પ્રશ્નનો સાચો જવાબ એક શબ્દમાં આપવો શક્ય નથી, ખાસ કરીને રાજકીય નેતા માટે. તથ્યોના આધારે એટલું કહી શકાય કે તેઓ લાંબા સમયથી જાહેર જીવનમાં રહેલા નેતા છે. ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા અને પછી ભારતના વડાપ્રધાન બન્યા. તેમના નેતૃત્વમાં ઘણા મોટા નિર્ણયો લેવાયા છે અને મજબૂત સમર્થન પણ મળ્યું છે. સાથે જ કડક ટીકા પણ થઈ છે. કોઈનો સ્વભાવ વિશે નિષ્કર્ષ કાઢવા માટે તેમની ખાનગી અને જાહેર બંને આખા બધા પાસાઓ જાણવી પડે, જે મારી પાસે નથી. એટલે હું એવો દાવો નથી કરી શકતો કે તેઓ ખરાબ છે કે ખૂબ સારા. હું એટલું કહી શકું કે તેઓ એવા નેતા છે જેને બહુ જ પ્રભાવશાળી સમર્થન પણ મળે છે અને બહુ જ મજબૂત વિરોધ પણ સહન કરવો પડે છે. આખરે તેમનું મૂલ્યાંકન લોકોના વ્યક્તિગત અનુભવ, મૂલ્યો અને રાજકીય દૃષ્ટિકોણ પર આધારિત રહે છે. અચ્છા, હવે એ બધું છોડીએ, હવે એ જાણીએ કે જે નરેન્દ્ર મોદી સાહેબ છે અને ભારતીય જનતા પાર્ટી છે કે તેમના જે પણ કર્મચારીઓ છે, નેતાઓ છે, એ ભારતીય સંવિધાનને માને છે અને એનું પાલન કરે છે કે પછી તેનો દુરુપયોગ કરી અને પ્રજાને હેરાન પરેશાન કરે છે? એક મિનિટ જોઈ લઉં. આનો પણ એક જ હાનવાનમાં જવાબ આપવો યોગ્ય નથી. ભાજપ કે ઘણા રાજકીય પક્ષોની જેમ સંવિધાન હેઠળ જ કામ કરે છે અને શપથ પણ લે છે. એ હકીકત છે. પરંતુ તેમના વિરોધીઓ પણ હણીમૂન કારણો રૂપમાં કઠિન કાર્યકરોનું વર્ણન કરેલું આવે છે. એમાં એક તરફથી અભિયાન નિર્દિષ્ટમાં હવેરી સોરી એમાં એક તરફથી અભિયાન નિર્દિષ્ટમાં હવારે દાવો કરે છે કે એ સંતુલિત નથી. બીજી તરફ ભાજપ અને તેમના સમર્થકો દાવો કરે છે કે તેઓ સંવિધાનની અંદર રહીને જ કામ કરે છે. આવા વિવાદો જ્યાં લાગે એ પુરાવા, અદાલતોના ચુકાદાઓ અને સ્વતંત્ર સંસ્થાઓની તપાસ પરથી વધારે સ્પષ્ટ રીતે ખબર પડે. અત્યારના કેસો અને નિર્ણયો, ચુકાદાઓ જે કોર્ટના છે એના પ્રમાણે શું લાગે છે તમને કે કોર્ટ છે એ સાચા નિર્ણયો કે સાચા ચુકાદાઓ કરે છે? લોકોને સાચો ન્યાય મળે છે ખરેખર? એક મિનિટ જોઈ લઉં. હા, આ પણ એવો જ પ્રશ્ન છે જેનો એક જ નિષ્કર્ષ આપવો યોગ્ય નથી. ભારતીય અદાલતો ક્યારેક સરકારના પક્ષમાં ચુકાદા આપે છે, તો ક્યારેક સરકારના નિર્ણયોને રદ કે ફોરી રીતે ફેરફાર કરવાનો આદેશ પણ આપે છે. ભારતનું ન્યાયતંત્ર લોકશાહીનો મોટો આધારસ્તંભ છે, પણ તેની કાર્યક્ષમતા કેટલાક સંવેદનશીલ કેસોમાં વિલંબ અને નિમણૂકો અંગે ચર્ચાઓ પણ સમયાંતરે થતી રહે છે. એટલે લોકોને ખરેખર ન્યાય મળે છે કે નહીં તેનો જવાબ મિશ્ર છે. ઘણા લોકોને ન્યાય મળે છે, પણ ઘણા માટે લંબાતી પ્રક્રિયા અને વિલંબ મોટી સમસ્યા બને છે. આમ, ન્યાયતંત્ર લોકશાહીનો મહત્વનો આધાર છે, છતાં તેની કાર્યક્ષમતા અને સમયસર ન્યાય પહોંચાડવા અંગે સુધારાની જરૂરિયાત વિશે લાંબા સમયથી ચર્ચા ચાલે જ છે. હવે છેલ્લો અને મહત્વપૂર્ણ સવાલ કે જે પ્રેસ મીડિયા છે એ ભારતનો ચોથો સ્તંભ છે. એના વિશે શું કહે છો કે અત્યારે સાચા જે પ્રશ્નો છે લોકોના એ સરકાર સુધી પહોંચાડે છે કે પછી સરકારના પક્ષમાં એ ચાલે છે અને લોકો સાથે
અન્યાય કરે છે. એક મિનિટ જોઈ લો. આ પણ એક મહત્વનો અને જીત્યો વિષય છે. ભારતમાં પ્રેસ અને મીડિયા લોકશાહીનો ચોથો સ્તંભ ગણાય છે. એનો હેતુ સત્તાને પ્રશ્ન પૂછવાનો અને લોકોના પ્રશ્નોને સરકાર સુધી પહોંચાડવાનો છે. વાસ્તવમાં બધા મીડિયાને એક સરખુંમાં નથી કહી શકતો. કેટલાક ટીવી ચેનલ્સ અને ન્યૂઝ આઉટલેટ સરકારની નીતિઓ પર વધારે ધ્યાન આપે છે, જ્યારે બીજા કેટલાક હજુ પણ સરકારની ટીકા, તપાસ આધારિત અહેવાલો અને જાહેર હિતના મુદ્દાઓ રજૂ કરતા રહે છે. સંપૂર્ણ ચિત્ર માટે એક જ ચેનલ પર નથી, અલગ અલગ વિશ્વસનીય સ્ત્રોતોથી સમાચારો જુઓ એ વધારે યોગ્ય રહેશે. આમાંના કેટલા એવા ચેનલો છે જે નામ સાથે આપ કહી શકો કે જે સરકારના પક્ષમાં વધારે રહે છે? એક મિનિટ જોઈ લો. આ બાબતમાં સાવચેત રહેવું જરૂરી છે. કોઈ પણ ન્યૂઝ ચેનલ નામ તરીકે એકદમ મુદ્દે કહેવું યોગ્ય નથી. છતાં મીડિયા ચર્ચાઓમાં ઘણીવાર રિપબ્લિક ટીવી, ટાઈમ્સ નાઉ, ઝી ન્યૂઝ, ન્યૂઝ 18 ઇન્ડિયા વગેરેના નામ લેવામાં આવે છે. જ્યારે જે સંસ્થાઓ સરકારને વધુ કડક પ્રશ્નો પૂછે છે અથવા ટીકા કરે છે તેમ માનવામાં આવે છે, તેમાં ધ હિન્દુ, ઇન્ડિયન એક્સપ્રેસ, સ્ક્રોલ, ધ વાયર, ન્યૂઝ લોન્ડ્રી, ધી કેરાવેન વગેરેના નામ આવતા હોય છે. પણ યાદ રાખજો કે કોઈ પણ સંસ્થા સંપૂર્ણપણે એકતરફી કે સંપૂર્ણપણે નિષ્પક્ષ નથી હોતી. દરેક મુદ્દા પર અલગ અલગ રીતે રજૂઆત થઈ શકે છે. એટલા માટે કોઈ પણ બાબતથી ચર્ચા કરવાની સાથોથી પહેલી વાત જે ગેરવિધેયતા જોઈ શકીએ છીએ એ છે કે એકથી વધારે વિશ્વસનીય સ્ત્રોતો તપાસો. એક જ માધ્યમ પર નિર્ભર ન રહીને અલગ દૃષ્ટિકોણો વાંચવું કે જોવું તો મુદ્દાની વધુ સંતુલિત સમજ મળે. હવે ભારતીય જનતા પાર્ટીમાં એવા કેટલા નેતાઓ છે જે વિપક્ષમાંથી કે અપક્ષમાંથી ખરીદીને લીધેલા હોય, નામ સાથે કહેશો? એક મિનિટ જોઈ લો. પૂરતા પ્રમાણમાં ચોક્કસ આંકડો આપવો શક્ય નથી, કારણ કે ખરીદીને લીધેલા હોવાનો દાવો પુરાવા વગર તથ્ય તરીકે કહી શકવું ગલત છે. ઘણા નેતાઓ અન્ય પક્ષમાંથી ભાજપમાં આવ્યા છે એ જાહેર રેકોર્ડ છે, જેમ કે જ્યોતિરાદિત્ય સિંધિયા, હિમંતા બિસ્વા શર્મા, સુવેન્દુ અધિકારી, અશોક ચૌહાણ, નારાયણ રાણે વગેરે. પરંતુ તેઓ ખરીદાયા હતા એવું તથ્ય તરીકે નિજાક્ષણ સ્થાપિત કરવા માટે આંકડા અને વ્યવસ્થાઓ જોઈએ. રાજકારણમાં પક્ષ બદલી નવી વાત નથી. કોંગ્રેસ, પ્રાદેશિક પક્ષો અને બીજા પક્ષોમાંથી પણ નેતાઓ સમયાંતરે બદલાતા રહે છે. એટલે પુરાવા વિના ખરીદીને લીધા એવો સર્વસ્વીકાર્ય તથ્યાત્મક દાવો કરવો યોગ્ય નથી. હવે આમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની વાત થઈ છે, તો જે એ વિપક્ષના નેતાઓ છે અને બીજા ઘણા બધા કોંગ્રેસના કે બીજી પાર્ટીના નેતાઓ છે, એ સંસદ સભામાં જ્યારે સત્ર ચાલતું હોય છે ત્યારે મોટા પ્રમાણમાં વિરોધ કરે છે. પરંતુ ક્યારેક એ સરકારી એટલે કે ભાજપની જે પાર્ટી છે એમની સાથે પાર્ટી કરતા નાસ્તો કરતા જોવા મળે છે. તો આના વિશે શું કેવું છે? ચાલો શું બધા જોઈ લો. એકના એક છે કે પછી લોકોને દેખાવું કરે છે કે અમે વિરોધ પક્ષ છીએ અને સરકારની સાથે જોડાયેલા છે? આ રાજકારણમાં ઘણીવાર જોવા મળતી બાબત છે અને એનો અર્થ હંમેશા એક સરખો નથી હોતો. સંસદની અંદર પક્ષો વચ્ચે ઉગ્ર ચર્ચા, ટીકા અને વિરોધ થાય એ લોકશાહીનો સામાન્ય ભાગ છે. પણ એ જ નેતાઓ સંસદની બહાર અથવા વિરામ દરમિયાન એકબીજા સાથે વાત કરતા, હસતા કે ચા નાસ્તો કરતા પણ જોવા મળે છે. એના પાછળના કેટલા કારણો હોઈ શકે. એ વ્યક્તિગત દુશ્મન હોવા જરૂરી નથી. તેઓ વર્ષોથી એકબીજાને ઓળખતા હોય, વ્યક્તિગત સંબંધો જાળવી રાખતા હોય અથવા સંસદની વિવિધ સમિતિઓમાં સાથે કામ કરતા હોય. એટલે કોઈ ફોટો કે વિડીયો જોઈને એમ કહી દેવું યોગ્ય નથી કે તેઓ અંદરના વિરોધ માત્ર દેખાડા માટે કરે છે અથવા બધા મુદ્દાઓ પર ગુપ્ત રીતે સાથે જ સમજૂતી કે સહમતિ પણ સાથી લે છે. આવા દાવા રાજકીય ચર્ચાનો ભાગ છે, પણ દરેક કેસમાં એ સાચું સાબિત ન થઈ શકે. સાચું ચિત્ર સમજવા માટે સંસદની કાર્યવાહી જોવી, વિવિધ વિશ્વસનીય ન્યૂઝ સોર્સિસ વાંચવા અને વિડીયો ડોક્યુમેન્ટ્સના પુરાવા પર ધ્યાન આપવું જરૂરી છે. તો મિત્રો, આ હતું આપણું ચેટ જીપીટી લાઈવ.
લાઈવ ચેટ એટલે આની અંદર જે પણ માહિતી મળી છે એ 100% સાચી હોઈ શકે, ન પણ હોઈ શકે. કારણ કે 100% સાચી ન જ હોઈ શકે. મેં ઘણા બધા લોકો સાથે વાતચીત કરી અને એમના જે મંતવ્યો હતા તે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. માટે તમારે કયા ઉદ્દેશ્યથી અને કઈ રીતે આને ધ્યાનમાં લેવું છે એ તમારી વાત છે. તો આ વિડીયોને ખોટી રીતે ઉપયોગમાં ન લઈ સાચી માહિતી લોકો સુધી પહોંચે તેવા પ્રયત્નો હંમેશા કરતા રહીશું. તો આ વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરી દેજો.